કેટલો સરસ ચા બને છે. જય માતાજી. કેમ છે? મજામાં? ખાવ છે? ચાલો મિત્રો, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા વ્લોગ સાથે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો આ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે. વાગ્યા છે ત્યારે શારમાં કાંઈ જાય છે વાર નથી. સરસ મજાનો અત્યારે ચા બને છે ભાઈ. 4 વાગ્યાનો ચા તો મને તો પીધો નહોતો, એટલે ચા સરસ મજાનો બને છે. તો આ બાજુ ચા ઉકાળવાનું કામ બધું શરૂ છે. કેટલો સરસ ચા બને છે. જય માતાજી. કેમ છે? મજામાં? ખાવ શાંતિ? સરસ મજાની શાંતિ છે ને. જો સરસ મજાનો ઉકાળો સાનો બને છે, એ થોડો લાગ્યો. જો ચા આગળ બની જાય કમ્પ્લીટ, ચા પી લે. અમારા વિશુભાઈને અમારા બહાર રમાડે છે. જો દાદા પરસ બાય તૈયારી મરે જો માતા ગાગલો વધારને આવો રતન ભરેલા વિના નાળિયેર આવ્યા. ચાલો, ચા બની ગઈ છે. મારા બા રમાડે છે વિશાખાને અત્યારે, કારણ કે વિશાખા જાગી ગઈ છે. જો મારા ગીત ગાતા ગાતા રમાડે છે. મજા. બા જય માતાજી. જય માતાજી. કેમ છે? મજામાં? બહુ મજામાં. શું કરો આખો દી? અમે આખો દી હમણાં રમા કરીએ વિશ્વરી. વિશ્વરી મારા બા ગીત ગાયા કરે. વિશ્વને ગીત ગાય તો વિશ્વને મજા આવે છે. જોવો તમે કેટલી શાંતિથી છે અત્યારે. મજા આવે હતી કા બા ગીત ગાય? હે ધોબાળા મજા આવે બા ગીત ગાય? હે બા ગીત ગાય મજા આવે હતી કા? હે હા હા કહેતા, હા હા કહેતા. કેટી કેટી કરતા બાને, કેટી કેટી કરતા, વિશ્વમાં કેટી કેટી કરતા બા બા વિશ્વમાં આમાં દેખા દેખા કેટી કેટી કરતા. और बानी भी आखो दी रेमा करे. काव्या बन जय माताजी. ચા પાણી પી લીધા? છે. ચાલો આપણે ચા કમ્પ્લીટ થઈ ગઈ છે. પહેલા ફટાફટ પાણી પી લઈશું, પછી ચા પી લઈશું. થોડુંક બધું કામ છે, બધું કામ બધું બતાવવાનું છે. જો આ ગ્લાસમાં પાણી પીને વધારે મજા આવે, એટલે આવડો ગ્લાસ વધારે પસંદ કર્યું છે. ચાલો ફટાફટ પાણી પી લઈશું, ચા પાણી પી લઈશું, પછી કન્ટિન્યુ પાછા વ્લોગમાં મેરેજ જોડે જજો. ચાલો વિશુ હોઈ ગઈ છે ને આપણે આવી જઈએ બહાર વાહડાના કટકા કરવા, કારણ કે ચોમાસું માથા પર આવી જશે કમ્પ્લીટ. તો આ વાહડાનો આખો થપ્પો છે, આખા વાહડા કટકા કરી નાખ્યા. પણ કટકા મોટા હતા એટલે અડધા અડધા કટકા કરવાના છે. મારા બા અને અને કાવ્યાબેન જો વેવે છે કટકા. મારા ભાઈબીને બધા કટકા વેવા મળ્યા છે. આપણે કામ કરવાનું છે. તો જો આ કટકા ગીરે બધે કોળજો કરી વેવાના છે. ચાલો ફટાફટ લાગશું કામ. મારા બા જો વાહડો ફાડે છે, અને શું કરો ફાડીને પછી અંદર સમા હાટું બધી ફેર ધીમે ધીમે થવા મળી છે. આને જે બધા કટકા કરી અંદર રહોડામાં ગોઠવવાના છે. ચાલો બધા કંડ્યુને બધા બનાવી અંદર તમને બતાવી દઉં કઈ રીતના ગોઠવવાનું ચાલુ છે અત્યારે. જો આ છે આપણું રહોડું. જે રહોડાનું કામ તો એ કાર્ય ચાલુ છે કે નક્કી નહીં, પણ આ રીતના બધા ગોઠવી દે એટલે ચોમાસામાં કાંઈ બધા નહીં. ગમે એટલો વરસાદ સાંભળે તો એ કાંઈ ટેન્શન જેવી વાત નથી, પણ તમને ઝાડવા બતાવી દઉં. જો આપણો બગીચો સરસ મજાનો, કેમ લાગે ને? એક નંબર બગીચો. જો મસ્ત મજાનો બગીચો છે. પણ ચાલો ફટાફટ લાગશે કામ ઉપર કરવાનું છે આપણે કોળિયું. ચાલો લાકડા ફરતા ફરતા નાનો તો હોળ લીધો છે, પોરો ખાવાનો, સાફ પાણી પી લીધા છે, પણ પાણી પણ ઠંડુ પી લે. જો
વરસાદ સરસ મજાનો અંધારો છે. વરસાદ આવે તો સારું, ગરમીનું પ્રમાણ વધતું જાય છે. તો સામે હે ને અંધારે બધો વરસાદ જ છે. એટલે બધી ફટાફટ બધું ફાળવીની બધી ઉતાવળ થઈ ગઈ છે. અને ફટાફટ નાખવા છે કોળિયું નામાં દીવું કાયા બેન શું કરો છો હે? જો આ બેન ગારો સૂથે છે. તું ખેતર બનાવો, વરસાદની તૈયારી છે એટલે વાવણું કરવાટો છે. દીવું બેન ને બધા અત્યારે ખેતર બનાવે છે. અને એમાં તો તેના બેલા બધા આવી જાય છે ચારે બાજુ. ચાલો બધા કન્ટિન્યુ બધા બની રહેજો. વરસાદ આવે એટલે ખાવાનું છે. ઠંડો ઠંડો પવન મસ્ત આવવાનું છે. હા હા, કેટલો ઠંડો પવન આવે. વરસાદ આવે તો હવે સારું. ચાલો ફટાફટ નાખવું છે કોળિયું. ચાલો લાકડા ફાડવાનું કામ બધું આજનું પૂરું થઈ ગયું છે. કાલ અડધા લાકડા બાકી છે. વાહડા એ બધા ફાડવાના છે, એટલા વાહડા રહી ગયા છે. આપણે બધા લાકડાને ગોઠવી દીધા છે. ને હવે બે ટગલા છે એ નાખી દે છે મારા બાની. ને ગાવે બેન ને બસ વગાડ્યું. જો ક્યાં વગાડ્યું બેન? અહીંયા અંદર ગળી ગઈ એટલે કાળી બેન થાકી ગયા છે. દેવુબેન ને કાંઈક કહો એટલે રોવા મળે. જો જો તમે રાધુબેન તો રમાડે છે વિશુબેન ને. વિશે ખાઓ વિશુબેન જો તો ખુરશી પકડે છે. અને વિશુ એમ ન કહેતા કે સીતાબુ પાછા ખીજાય છે. કાં બેટા વિશાખા શું કરે? માં ધોબાળો શું કરે? શું કરા હે દીકા શું કરા? કે ચાલો મિત્રો આપણે આવી ગયા છે હાર્દિકભાઈ ના ઘરે. ભાઈ એના મકાનનું કામ ચાલુ છે. બગડાટી બોલે ભાઈ, મંદિરનો માહોલ છે પણ ક્યાંકથી પૈસા કાઢ્યા છે. ભાઈ મકાન બનાવે જબરજસ્ત. જોવો તમે તો 1 રૂમ 2 રૂમ 3 રૂમ. વાહ ભાઈ વાહ. પાછા બાલ્કની મૂકી છે. એક રૂમ તો આખો કમ્પ્લીટ થઈ ગયેલો જ છે. સરસ મજાનું મકાન બનાવે. હાર્દિકભાઈ હવારના ભાઈ માલ અંબાવે. શું હાર્દિકભાઈ મજામાં? કેવો ઠાકડો લઈ જોજો. ઠાકોડો તો લાગે જ ને સણવી એટલે. કડિયા કેમ પણ? કડિયા એક નંબર, એમાં કાંઈ ઘટે કાંઈ. જો તમે 6 વાગ્યા તો કડિયા જવાનું નામ નથી લેતા. આ છે મહેમાન છે ને આ છે અમારા ઘરના કડિયા છે. એટલે ઘરના કડિયાને આપણે જે કેવું કહેવાય. પણ સણતર કેમ છે તમે કોમેન્ટમાં મને કહેજો. પાછા આ કડિયાને તમારે જો સણતર જો તમે દોરી ન મૂકો તમે શું કે પટ્ટી મૂકો. આ દોરી ઓળીંબો ન મૂકો. તમારે ઓળીંબો હાલે જ નહીં. એમને સણેલું છે આ બધું. આ તો બધું કડિયાની કમાલ છે ભાઈ. આ રીતનું મકાનની અપડેટ ધીમે ધીમે આવતી રહેશે કન્ટિન્યુ. ત્યાં બિના રહી ગયો. ચાલો ત્યાં રામવાડે મેં આવી ગયા છે ભાઈ. થોડુંક અમથું કામ છે. જો સામે પાણીનો ટાંકો છે. આ પતરા છે ત્યાંથી થોડુંક પાણી પડે છે. તો વસ્તા કાકાને ભગત બે અત્યારે બધી વ્યવસ્થા કરે છે. અને 1 તગારે 2 તગારે માલ નાખવાનો છે. વસ્તા કાકાએ કીધું લાવો કે હું તમને ગોળીઓ વાટો મેં દઉં. આ બાજુ અમારા અલ્પેશભાઈ માલ ખાપે છે. જીતુભાઈ પાણી ઢોલ ભરે છે. આપણે ઊભા છે ખાલી તગારા અંબાવા અને ભરેલા તગારા અંબાવા. કઈ રીતનું કામ છે તમને બતાવીશ. કન્ટિન્યુ બધા બની જો જો કે કેવી સરસ મજાનો બગીચો છે. આ છે સબૂતરો છે રામવાડીમાં. લાગે ને બધું કાંઈ ન કરે. પવન આવે એટલે તમને બહુ હમલા છે ઓછું. ચાલો થોડું કામ છે ફટાફટ પહેલાં કામ પૂરું કરીશું. ચાલો પતરામાંથી આપણે આવી જાય છે. વસ્તા કયા ત્યારે જો ગોળીઓ વાટો મારવાનું કામ ચાલુ કરી દીધું છે. એટલો ગોળીઓ વાટો મારી દે એટલે પાણી પડતું હેઠે બંધ થઈ જાય. કારણ કે પાણીના હિસાબે પતરા ખડી જશે અને પાણી નીચે લાકડા છે એટલે પલ્લે છે. કામ વસ્તા વસ્તા જો ટકા ટક કહી દો તમારે પાણી ન પડે હોય. ચાલો આ રીતનું બધું ધીમે ધીમું કામ ચાલુ છે. ત્યારે ભાઈ અલ્પેશભાઈ માલ અંબાવે છે. હું અહીંથી માલ અંબાવું છું. જીતુભાઈ નીચે માલ બનાવે છે. કેમ છે મજામાં? વાહ ભાઈ વાહ. મોલ્લો જોવો તમે કેવો ફરે. ફર મોલ્લા ફર. ચાલો એટલે ફેમિલી બેસી ગયા છે વાળો કરવા. કારણ કે વાળવાનો ટાઈમ થઈ છે. વાળો કરવા બેસી ગયા છે. સરસ મજાનું આજનું મેનુ છે. બનાવી છે કઢી છે, સાઈઝ છે. અને જો મરચાંનું આસાર છે એટલે હાથનું છે. ભૂંગળા બટેટા આવ્યા છે. મોટા ભાઈ નેજી ને રોટલા બા ને તેણે બેસી ગયા છે વાળો કરવા. ચાલો ફટાફટ બધા વાળો કરવા. ચાલો વાળો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે વિશુબેનને દવા પાવાની છે. વિશુબેન દવા પીવા માટે તૈયાર થઈ ગયા છે. તો જો હા મેં દવા પડી છે. દવા કાવ્યાબેન લઈ આવે તો વિશુબેનને દવા પાઈ દઈશું. તો આપણે સરસ મજાનો અહીંયા વ્લોગ આજનો પૂરો કરીશું. નવો તો ફટાફટ ચેનલમાં તમે જોવા જઈએ. કારણ કે કન્ટિન્યુ બધા વ્લોગ આવતા રહેશે. આપણી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં. આ છે વિશુબેનની દવા. તો ચાલો ફટાફટ પહેલાં દવા પાઈ દઈશું વિશુબેનને. જો દવા પીવાટું કેમ કરે. જો ચાલો બધાને જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી.